વ્યતિકરણની ગાણિતિક રજૂઆત, મેથેમેટિકલ એનાલિસિસ ઓફ ઇન્ટરફેરન્સ. એને પ્રશ્ન સ્વરૂપે તમને આ પણ રીતે પૂછી શકે કે બે સુસંબંધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા જે બે તરંગો છે એ તરંગો વચ્ચેનો પથ તફાવત કેટલો છે ફાઈ, તો તેમની સમાસ તીવ્રતાનું સૂત્ર મેળવો. એટલે આઈનું સૂત્ર તમારે મેળવવાનું. જે વસ્તુ તમે મેં હમણાં સમજાવ્યું છે ને ગ્રાફિકલ એનાલિસિસ, મતલબ જે તરંગોનું જે વ્યતિકરણ છે વ્યતિકરણનું આલેખીય રજૂઆત મેં તમને સમજાવ્યું. તો એ આલેખીય રજૂઆતના બદલે હવે આપણે સમજીએ ગાણિતિક રજૂઆત. તો અહીંયા ધારો કે બે ઉદ્ગમો છે, સુસંબંધ ઉદ્ગમો. યાદ રાખશો, ફરીથી કહું છું, સુસંબંધ ઉદ્ગમો. સુસંબંધ ઉદ્ગમોનો મતલબ એવો થયો કે આ જે S1 અને S2 છે, આ S1 અને S2 માંથી ઉદ્ભવતા જે તરંગો છે એ તરંગો સમાન કળામાં અને સમય સાથે તેમના વચ્ચેનો પથ તફાવત કેવો હોય છે? અચળ રહે છે. તો આપણે બે તરંગોનું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે એક તરંગ છે, આ તરંગ આ રીતે માધ્યમમાં પ્રસરે છે, અહીંયા આવે છે. ઓકે. અને બીજું તરંગ છે, બીજું તરંગ માધ્યમમાં આ રીતે પ્રસરે છે. તો આ તરંગો બંને સુસંબંધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવે છે. તો જે કળા તફાવત એમનો અહીંયા હશે એટલો જ કળા તફાવત બધી જ જગ્યાએ હશે. એનો અર્થ એવો થયો કે અહીંયાથી આપણે એક એના શૃંગ પરથી જોઈએ, એના ટોપ શૃંગ પરથી જોઈશું તો આ જગ્યાનું શૃંગ નહીં મળે, કંઈક બીજું અલગ પ્રકારે જ સ્થાનાંતર મળશે. અહીંયા પણ એના શૃંગ પરથી જોઈશું તો આ જ પ્રકારે આપણને અલગ પ્રકારનું સ્થાનાંતર મળશે. તો સમય સાથે આમનો કળા તફાવત કેવો છે? અચળ રહેશે. શૃંગ પર શૃંગ આપાત થાય છે તો દરેક વખતે આવી ઘટના બનશે. તો તીવ્રતા એ બંનેની સમાસ તીવ્રતા બરાબર હોય છે. મતલબ પરિણામી તરંગ કંઈક આપણને આવું મળશે, કંઈક એની તીવ્રતા મળશે, કારણ કે દર વખત શૃંગ અને બીજું ઘર્ત આવશે, એ વખત આનું પણ ઘર્ત આવશે. તો કંઈક સમાસ તીવ્રતા મળશે સહાયક વ્યતિકરણ. પરંતુ એવું નથી કે પરફેક્ટ શૃંગ પર શૃંગ આવે છે, પણ એમના વચ્ચે કંઈક કળા તફાવત છે. તો આ કળા તફાવતના સંદર્ભમાં ધારો કે આ એક પ્રથમ તરંગનું આવર્તકાળ A1 છે, બીજા તરંગનો આવર્તકાળ એટલે કંપ વિસ્તાર, પહેલા તરંગનો કંપ વિસ્તાર A1 છે, બીજા તરંગનો કંપ વિસ્તાર A2 છે. તો સમાસ આ જે અસર હશે ને AR એ રિઝલ્ટન્ટ આ બંનેના સરવાળા બરાબર હશે. જાણો છો ને? હવે આ તરંગ વડે થતું સ્થાનાંતર શોધવું છે તો બંને તરંગોનું સમીકરણ વિચારી લો. એક તરંગ કે જે S1 માંથી ઉદ્ભવે છે એ તરંગનું સમીકરણ y = a sin omega t હોય તો બીજું તરંગ એનાથી સ્લાઇટલી આગળ કે પાછળ હોઈ શકે. બરાબર? તો બીજું તરંગ એનાથી સ્લાઇટલી આગળ છે. તો આગળ હોય તો આગળ હોવા માટે આપણે શું કરીએ છીએ? એક ફાઈ કળા તફાવત લઈ લઈએ. તો આપણે થોડું અહીંયા નોંધીએ. ધારો કે S1 અને S2 કેવા ઉદ્ગમો છે? સુસંબંધ ઉદ્ગમો છે, જેમાંથી ઉદ્ભવતા તરંગો Y1 અને Y2 નો કળા તફાવત કંઈક તો છે ને, કંઈક કળા તફાવત છે. કેટલો છે? ફાઈ છે. પ્રશ્નમાં પણ આપણને કહે છે કે કળા તફાવત ફાઈ છે. આપણે મેથેમેટિકલ જ્યારે એનાલિસિસ કરીએ ત્યારે આપણે જે ઉદ્ભવતા ગ્રાફ છે ને, સાઇન અને કોસના ગ્રાફ, એ ગ્રાફમાં જો શૂન્યમાંથી ઉદ્ભવે તો આપણું સમીકરણ શું આવશે? સાઇન વાળું. તો a sin omega t આપણે ખબર છે, ભણી ગયા છીએ તરંગોમાં. અને જો આલેખ મહત્તમ માંથી ઉદ્ભવે તો y = a cos omega t.
સમજો છો ને? ઉદ્ભવ સ્થાને જો એ શૂન્યથી શરૂઆત કરે તો શૂન્યથી શરૂઆત કરે તો એ સાઇન અને π/2 થી શરૂઆત કરે તો કોસ. આપણે યાદ છે ને ઇનિશિયલ સ્થાનાંતર, પ્રારંભિક સ્થાનાંતર π/2. તો અહીંયા આપણા બંને તરંગો ઓલમોસ્ટ કોસ વાળા છે એટલે આપણે આને કેવી રીતે લઈશું? યાદ છે ને જો કોસ અને કોસ, તો y1 અને y2 હોય તો y1 = a cos, તરંગ કંપ વિસ્તાર સમાન લઈએ, a cos ωt. હવે બીજું કેટલું છે પાછળ? ઓલમોસ્ટ 5 જેટલો. કળા તફાવત કેટલો છે? 5. આપણે ઓલરેડી પ્રશ્નમાં પણ છે અને આનામાં પણ એ જ લખીશું. આને નંબર 1 આપીએ and y2 = a cos ωt + 5. નંબર 2. હવે જો જે બિંદુએ બંને એક સાથે આપાત થતા હોય તો પરિણામી સ્થાનાંતર શું થશે? બંને સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર થશે. અહીંયા સ્થાનાંતર y1 અને y2 છે તો y દિશાનું કુલ સ્થાનાંતર એનું કેટલું થશે? બંને સ્થાનાંતરના સરવાળા બરાબર થશે. તો આ સરવાળાને આપણે આ રીતે દર્શાવી શકીએ, y બરાબર y1 + y2. y1 શું થશે? a cos ωt પ્લસ a cos ωt + 5. કોમન શું નીકળશે? a. તો અહીંયા રહેશે cos ωt પ્લસ cos ωt + 5. હવે આપણને આટલી ખબર હોવી જોઈએ. cos આલ્ફા cos બીટા શું થશે? cos α - બીટા અને cos α + બીટા. યાદ રહેશે ને? 2cc 2ss, c + c 2cc. આપણું સૂત્ર છે c + c 2cc વાળું, એમાં α - બીટા અને α + બીટા. આ પદને પહેલું લખીશું આપણે, આને પછી લખીશું. તો શું થશે? am ના m અને cos a અને cos b, તો શું થશે? 2 cos ωt + 5 - ωt પહેલી વખત, બીજી વખત ઇન્ટુ cos ωt + 5 પ્લસ ωt. ચલો 2am ના એમ રાખીએ, cos ωt કેન્સલ. બીજું કે અહીંયા છેદમાં 2 આવશે આપણા સમીકરણમાં. મને લાગ્યું તો ખરે અહીંયા શું આવશે? 2 આવશે. તો અહીંયા શું થશે? cos 5/2 ઇન્ટુ cos 2ω થશે ને? 2ω + ωt + 5/2. જો તો પરિણામી સ્થાનાંતર y બરાબર 2a cos 5/2 ઇન્ટુ cos 2ωt/2 એટલે ωt + 5/2. આપણને પરિણામી તરંગ મળે છે. નંબર 3 આપી દઈએ. 2 સુધી તો થઈ ગઈ ને? 3. તો પરિણામી બંને તરંગોનો જે સંપાતી તરંગ છે ને એનું આ સમીકરણ મળે છે. તમને શું લાગે છે? આ સમીકરણમાં જે સમયની સાથે બદલાતું ટર્મ છે આ રેગા છે ને, જેમાં સમય છે. તો આપણા આદર્શ સમીકરણ, જે સમીકરણ આપણે આ રીતે લખી છે, y = a cos ωt. તો ઠીક છે, ωt વાળું પદ 5 ± એ એનો કળા તફાવત છે, પરંતુ કોસના પદની આગળનો જે પણ પદ છે એ શું હશે? એનો કંપ વિસ્તાર હશે. એ શું હશે? એનો કંપ વિસ્તાર હશે. તો અહીંયા આની સાથે સરખાવો તો આટલો વિસ્તાર એ શું છે? એનો કંપ વિસ્તાર છે. એનો કંપ વિસ્તાર છે. તો આ પરિણામી કંપ વિસ્તાર છે, જેને આપણે એ રિઝલ્ટન્ટ કહીએ. શું કહીશું? એ રિઝલ્ટન્ટ. એ રિઝલ્ટન્ટ કેટલો મળશે? 2a cos 5/2. તો આને આપણે લખીશું ઉપરોક્ત સમીકરણમાં
2a cos phi by 2 પદ એ આપેલા તરંગનો શું થશે? કંપ વિસ્તાર, પરિણામી કંપ વિસ્તાર થશે. પરિણામી કંપ વિસ્તાર આપણે નોર્મલી જાણીએ છીએ કે I0 ઇઝ પ્રોપોર્શનલ ટુ a સ્ક્વેર. જાણીએ છીએ. તો આપણું અહીંયા I હોય તો I ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થશે? એ રિઝલ્ટન્ટ એન્ડ ઇટ સ્ક્વેર લખી શકાય? લખી શકાય. તો અહીંયા I ઇઝ પ્રોપોર્શનલ ટુ એ રિઝલ્ટન્ટની જગ્યાએ કેટલું લખી દઈએ? 2a cos phi by 2. That is I is proportional to 4a square cos square phi by 2. જે તીવ્રતાનું સમીકરણ છે. આ કોનું સમીકરણ છે? પરિણામી તીવ્રતાનું સમીકરણ. યાદ રહેશે ને? તો I is proportional to a square લઈએ તો a square ની જગ્યાએ I મૂકો. I is proportional to I0 AR square. A square cos square phi by 2. તો આ મૂળ તીવ્રતા છે. તો મૂળ તીવ્રતા I0 હોય તો I is proportional to શું થશે? 4I0. તો તીવ્રતા કેટલા ગણી થશે અહીંયા આગળ? 4 ગણી. અથવા તો આ ફક્ત I is proportional to a square ને રાખીએ. cos square વાળું વધારાનું ટર્મ છે એટલે આપણે ઓરિજિનલ સમીકરણને એમને એમ રાખીએ. તો 4I0 અને cos square phi by 2 એટલું ને એટલું રાખીએ. તો અહીંયા આ પરિણામી તીવ્રતાનું સમીકરણ છે. આ તીવ્રતા મહત્તમ અને ન્યૂનતમ હોય. જો તીવ્રતા મહત્તમ હોય તો સહાયક વ્યતિકરણ અને તીવ્રતા ન્યૂનતમ હોય તો વિનાશક વ્યતિકરણ થાય ને. આપણે નોર્મલી તીવ્રતા મહત્તમ હોવી એટલે મતલબ શું થયું કે બંને તરંગોના પરિણામે એનું સ્થાનાંતર, દાખલા તરીકે એક તરંગનું સ્થાનાંતર આટલું છે, બીજાનું આટલું છે, તો પરિણામી સ્થાનાંતર ડબલ થાય. ડબલ થવું એનો અર્થ એવો થયો કે સહાયક વ્યતિકરણ. ને સહાયક વ્યતિકરણમાં શું હોય છે? શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત. બરાબર ને? તો શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત હોય ત્યારે સહાયક વ્યતિકરણ. ને સહાયક વ્યતિકરણ તીવ્રતા કેવી હોય? મહત્તમ. અને વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા કેવી હોય? શૂન્ય. ન્યૂનતમમાં શૂન્ય લઈ, ન્યૂનતમ નેગેટિવ પણ આવે પણ નહીં, શૂન્ય. કારણ કે આપણે શૂન્યથી નીચે તીવ્રતામાં તો જઈ શકતા નથી ને, બોટમ વેલ્યુ આવી ગઈ. તો I0 નું સમીકરણ, I નું સમીકરણ અહીંયા સમજીશું. આને જરૂર નથી, આને કાઢી દઈએ, આને નંબર આપી દઈએ. જેને નંબર આપીએ નંબર 3 4 અહીંયા લખી દઈએ. સમીકરણ 4 એ વ્યતિકરણને પરિણામે મળતા તરંગની કેવી તીવ્રતા દર્શાવે છે? સમાસ તીવ્રતા દર્શાવે છે. કેવી તીવ્રતા દર્શાવે છે? સમાસ તીવ્રતા. ચલો અહીંયા લખી દઈએ. સહાયક વ્યતિકરણની શરત અને વિનાશક વ્યતિકરણની શરતો. સહાયક વ્યતિકરણની શરત યાદ છે ને? ગ્રાફિકલ એનાલિસિસમાં પણ આપણે લખ્યું હતું સહાયક વ્યતિકરણની શરત. ને અહીંયા પણ સહાયક વ્યતિકરણની શરત લખીશું. તો સહાયક વ્યતિકરણમાં ઘટના શું બનશે? તો સહાયક વ્યતિકરણમાં I નું 4I0 cos square phi by 2 થાય ને? 4I0 cos square phi by 2 તીવ્રતા કેવી બનશે? મહત્તમ બને છે. કારણ કે મહત્તમ કેમ બને છે? હવે અહીંયા તો શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત આપા થાય એવી વાત નથી કરવાની, કારણ કે આ મેથેમેટિકલ એનાલિસિસ છે.
પેલામાં આપણે કર્યું હતું શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત આપાત થાય છે એ પ્રમાણે આપણે લીધું હતું. યાદ છે ને ગ્રાફિકલ એનાલિસિસ? તો આમાં કયું પદ છે કે જે સતત બદલાય છે? આર્યા તો cos સ્ક્વેર 5/2 ની કિંમત કેવી હોવી જોઈએ? 1 હોવી જોઈએ, તો જ મહત્તમ થશે ને. તો I બરાબર 4I0 થાય ત્યારે તીવ્રતા કેવી બને? મહત્તમ બને છે. આપણે સમજી ગયા છીએ I = 4I0 4 ગણી તીવ્રતા થાય ને 4 ગણી તીવ્રતા થાય એટલે શું થાય? શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત આપાત થશે. ઓફકોર્સ આ તો આપણે મેથેમેટિક્સ રીતે પણ સમજીએ છીએ. તો આ 4 ગણી તીવ્રતા થશે તો cos સ્ક્વેર 5/2 નું મૂલ્ય કેટલું થવું જોઈએ? 1 થવું જોઈએ. એનો મતલબ cos 5/2 નું મૂલ્ય કેટલું થવું જોઈએ? 1 થવું જોઈએ. તો એનો અર્થ એવો થયો કે આપણી પાસે જે 5/2 છે એનું મૂલ્ય cos ની કઈ જગ્યાએ કિંમત 1 થાય છે? 0. એક તો 0 ની જગ્યા 1 થાય, પછી હજુ બીજી એક જગ્યા છે કે જ્યાં 1 થાય. ફરી પાછા ફરીને આવો ત્યાં, ફરી પાછા ત્યાં ફરીને આવો. જો ઓકે, એકમ વર્તુળ સમજી લઈએ. મેથેમેટિકલ એનાલિસિસ છે તો એકમ વર્તુળને સમજવામાં કોઈ વાંધો નહીં. આપણે એકમ વર્તુળમાં આ કયું સ્થાન છે? 1 0. ઓકે, આ 0 1 -1 0 અને 0 -1. તો આ 0 જગ્યાએ cos ની કિંમત 1 મળે છે. મળે છે. અહીંયાથી આમ આવો એટલે આ કઈ જગ્યા આવી? પાઈ ની કિંમત આવી. પાઈ ની કિંમત આવી એ જગ્યાએ -1 મળે તો ત્યાં ગર્ત મળશે ને, એ બી મહત્તમ થાય. પછી ફરી પાછા અહીંયા આવો તો કેટલી થાય? 2π. ફરી પાછા આવો તો 3π. ફરી પાછા આવો 4π 5π 6π. શું એવું લખી શકાય? લખી શકાય. તો આ બે જગ્યાએ જો મહત્તમ જ મળે, તીવ્રતા મહત્તમ એટલે ઉપરની તરફ પણ મહત્તમ અને નીચેની તરફ પણ મહત્તમ. +1 મળવી એટલે પણ મહત્તમ છે ને -1 મળવી એટલે પણ મહત્તમ છે. નેગેટિવ ડિરેક્શનમાં છે. ઓકે, તો કઈ કઈ જગ્યાએ મળશે? 0 પછી π પછી 2π 3π અપ ટુ nπ આગળ મળે. સમજાય કે નહીં? ઓકે, આ બીજી વખત હવે આ નહીં બનાવું કારણ કે વિનાશક વ્યતિકરની શરતમાં તમારે એને સમજવાનું છે. ડાયરેક્ટ સમજશો. આપણે તો કયા તફાવત જોઈએ? તો phi કેટલો મળે? 0. અહીંયા 2π, અહીંયા 4π, 2 હજી આની સાથે ગુણાય તો 6π અપ ટુ 2nπ. આ તો આપણી શરત હતી ગ્રાફિકલ રીતે, હોય ને? યાદ છે ને? તો કળા તફાવત જે તરંગો વચ્ચેનો કળા તફાવત 0, 2π, 4π અપ ટુ 6 અપ ટુ 2nπ હોય તે તરંગો ના સંપાતીકરણથી મળતી તીવ્રતા કેવી હોય? મહત્તમ હોય. ઓકે, પથ તફાવત શું કરીશું આપણે? પાઈને આપણે કેટલું સમજીશું? λ/2 સમજીશું ને? મેં તમને આગળ પણ સમજાવ્યું છે કે પાય એટલે એક આખું તરંગ થઈ ગયું. અહીંયાથી અહીંયા આટલું 0 π 2π એટલા સમય દરમિયાન તરંગ લંબાઈ કેટલી થઈ ગઈ? લેમડા. તો પાય એટલે કેટલું થઈ જશે? અડધું. ઓફકોર્સ λ/2 થશે. કેટલું થશે? તો પથ તફાવત લેવો હોય તો દરેક પાયની જગ્યાએ λ/2 મૂકી દો. સમજ્યા? તો પથ તફાવતના સંદર્ભમાં તમે લખી શકો. જો પથ તફાવત, ચલો આની જગ્યાએ તો 0 જ છે, પાઈની જગ્યાએ λ/2 લો તો 2 2 કેન્સલ એટલે ફક્ત શું આવશે? લેમડા.
4 પાઈ ની જગ્યાએ 4 લેમડા બાય 2 એટલે 2 લેમડા, પછી એ જ રીતે 3 લેમડા અપ ટુ n લેમડા. ઓકે, ખ્યાલ આવે ને? હોય તો પણ તીવ્રતા કેવી મળે? મહત્તમ મળે છે. તથા આવા વ્યતિકરણને કેવું વ્યતિકરણ કહેવાય? સહાયક વ્યતિકરણ કહે છે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો ને? This is due to mathematics. એ જ પરિણામ આવે છે. પેલામાં પણ એ જ હતું 0 2 પાઈ 4 પાઈ અપ ટુ 2n પાઈ અને 0 લેમડા 2 લેમડા 3 લેમડા અપ ટુ n લેમડા. મતલબ કે કળા તફાવત અને પથ તફાવત બંને જે આપણો ગ્રાફિકલમાં મળે તો એ જ મળ્યો. હવે શરત લઈએ આપણે વિનાશક વ્યતિકરણની શરત. અહીંયા થોડો જગ્યાનો ઉપયોગ કરીશું આપણે. વિનાશક વ્યતિકરણની શરત. જો વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા તો એ જ છે, પણ આ તીવ્રતા કેવી થશે? શૂન્ય. તીવ્રતા શૂન્ય થાય તો એક જ પદ શૂન્ય થાય. આમાં કયું? cos square 5/2. સમજો છો ને? એટલે આપણે આમ લખી શકીએ કે જો i = શૂન્ય થાય ત્યારે તીવ્રતા કેવી થાય? ન્યૂનતમ પદ. અને શૂન્ય થવા માટે એક જ પદ શૂન્ય થાય, cos square 5/2. મેથેમેટિક્સ રીતે આપણે એને કઈ રીતે સમજીશું કે જો i = 0 થાય ત્યારે તીવ્રતા કેવી થાય? શૂન્ય થાય છે. તો આ મેથેમેટિકલ દલીલ અહીંયા લખી દઈએ. બરાબર? તો અહીં cos square 5/2 બરાબર શું થાય? 0. 5/2 ની કિંમત કેટલી હોય? એક્સપેક્ટેડ કિંમત 5/2 ની કઈ કઈ હશે? π/2 પછી 3π/2 એના પછી 5π/2 અપ ટુ 2n + 1 π/2. હજુ 2 આની સાથે ગુણી લો. બધા સાથે 2 ગુણાશે ને, કારણ કે બધાના છેદમાં 2 છે. અથવા 2 ને આપણે ડિડક્ટ કરી દઈએ તો શું કરી દઈએ? 5 = π 3π 5π અપ ટુ 2n + 1 π. આ કયા સંદર્ભમાં લીધું? કળા તફાવતના સંદર્ભમાં. આ કયા સંદર્ભમાં લીધું? કળા તફાવત. આપણે અહીંયા નોંધી લઈએ કળા તફાવત. અને જો પથ તફાવત લેવો હોય તો પાઈ ની જગ્યાએ શું લખશો? λ/2. સમજાય છે ને? પાઈ ની જગ્યાએ λ/2. તો phi = λ/2 પછી 3 λ/2 5 λ/2 અપ ટુ 2n + 1 λ/2. તો જો કળા તફાવત પાઈ 3π 5π અપ ટુ 2n + 1 પાઈ અને પથ તફાવત λ/2 3 λ/2 5 λ/2 અપ ટુ 2n + 1 λ/2 હોય તો આ જગ્યાએ શું થશે? વિનાશક વ્યતિકરણ થશે. કારણ કે આનો અર્થ શું થયો? આ બધી જ જગ્યાએ cos phi ની કિંમત શૂન્ય થાય છે. આ બધા જ સ્થાને cos phi ની કિંમત શૂન્ય થાય છે. શૂન્ય થાય એટલે જો λ/2 જગ્યાએ 0 મળે છે. મળે છે ને? એ જ રીતે 3 λ/2 ની જગ્યાએ જાઓ તો 0 મળે છે. 3 λ/2 એટલે દોઢ તરંગ, એટલે અહીંયા આવશે એટલે ફરી પાછો 0 મળશે. તો દરેક જગ્યા આપણને તરંગ દ્વારા પણ 0 મળે છે. તો અહીંયા લખી શકીએ જો
તરંગો વચ્ચેનો, બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો? પાઈ, 3 પાઈ, 5 પાઈ અપ ટુ 2n+1 પાઈ, અથવા પથ તફાવત. બોલો પથ તફાવત કેટલો લખીશું? હા, λ/2, પછી 3λ/2, 5λ/2 અપ ટુ 2n+1 λ/2 હોય તો આ સ્થાને કેવું વ્યતિકરણ રચાય? તીવ્રતા ન્યૂનતમ મળે, તીવ્રતા શૂન્ય મળે. આ સ્થાને તીવ્રતા શૂન્ય મળે છે તથા આવા વિવર્તનને વ્યતિકરણને તથા આ વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહે છે. ઓકે, આ વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહે છે. તો ટૂંકમાં યાદ રાખો, આપણે જે એનાલિસિસ ગ્રાફ દ્વારા કર્યું છે ને એ જ એનાલિસિસ આપણે અહીંયા મેથેમેટિકલ કર્યું છે. મેથેમેટિકલમાં આપણે બે તરંગો લીધા જેમના વચ્ચે સર્ટેન કળા તફાવત છે. એક તરંગ ફાઈ જેટલો પાછળ છે, બીજો તરંગ ફાઈ જેટલો આગળ છે. તો એ રીતે આપણે બંને ઇક્વેશન લઈ લીધા. સમાસ તરંગો છે તો એમનો શું કરી દીધો આપણે? સરવાળો. સરવાળો કરીને મેથેમેટિક્સની રીતે આપણે યાદ છે ને સૂત્ર, તો આ સૂત્ર એક કોસ વાળું સૂત્ર છે જે મુખ્ય તરંગનું સૂત્ર છે ને આ કંપ વિસ્તાર દર્શાવતું પદ છે. તો આ કંપ વિસ્તાર જે છે એ હંમેશા તીવ્રતાના સમપ્રમાણમાં હતો, તો એનો વર્ગ પણ તીવ્રતાના સમપ્રમાણમાં થશે. એટલે I0 બરાબર a² મૂકે એટલે 4I0 થશે. તો આ 4I0 તીવ્રતા લો તો એ શૃંગ પર શૃંગ આવી જશે, અને 0 લો તો ગર્ત પર ગર્ત આવી જશે. તો શૃંગ પર શૃંગ એટલે સહાયક વ્યતિકરણની શરત આપણે લઈ લીધી મેથેમેટિકલ, અને એ જ રીતે વિનાશક વ્યતિકરણની પણ આપણે શરત લઈ લીધી. તો બહુ સરળતાથી તમે મેથેમેટિકલ એનાલિસિસ પણ સમજાવી શકો. તમારા પાઠ્યપુસ્તકમાં માત્ર 2-4 શબ્દોમાં સમજાવી છે, પણ આ બહુ વ્યવસ્થિત રીતે સમજો અને એક વખત સરસ રીતે લખી નાખશો તો તમને આવડી જશે. That's all for this. યંગનો પ્રયોગ. બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી થોમસ યંગે, આપણે એટલી તો વાત સમજી ગયા છીએ કોહેરન્ટ સોર્સ વિશે, યાદ છે ને? સુસંબંધ ઉદ્ગમો. સુસંબંધ ઉદ્ગમો એટલે શું? કે એવા ઉદ્ગમો કે જેમાંથી ઉદ્ભવતા તરંગો નો કળા તફાવત ગમે તે સમય અચળ રહે, કોન્સ્ટન્ટ રહે. તો એવા તરંગોને આપણે શું કહેતા હતા? સુસંબંધ ઉદ્ગમો. ને આપણે સુસંબંધ ઉદ્ગમોનો કિસ્સાની જ વાત કરતા હતા. પણ સામાન્ય રીતે આપણે એમ વિચારીએ કે એક કાર્ડબોર્ડ છે, ધારો કે આ કાર્ડબોર્ડ છે, કાર્ડબોર્ડ પાસે આપણે બે હોલ્સ પાડી દીધા ને અહીંયા બે બલ્બ લગાવી દીધા. ધારો કે આ બલ્બ પ્રકાશિત છે, આ બીજો બલ્બ પ્રકાશિત છે. તો આ બલ્બમાંથી આવેલા કિરણો શું આ બલ્બ બંને કોહેરન્ટ સોર્સ તરીકે રહી શકશે? નહીં વર્તી શકે, કારણ કે આ બલ્બમાંથી ઉદ્ભવતા જે તરંગો છે એમની તરંગ લંબાઈ 10⁻⁹ મીટરના ક્રમની છે. એટલે એમની જે તીવ્રતા છે એ બદલાતી જાય છે. આપણે જે પહેલો કેસ લીધો હતો ને, એકનું તરંગ લંબાઈ વધારે હોય બીજાની ઓછી હોય તો એ કેસમાં આપણને તીવ્રતા બદલાયેલી તીવ્રતા જોવા મળે. એટલે અહીંયા આગળ કોહેરન્ટ સોર્સ એટલે કે સુસંબંધ ઉદ્ગમો તરીકે આને લઈ નહીં શકાય. તો બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી થોમસ યંગે સુસંબંધ ઉદ્ગમો વડે વ્યતિકરણ ભાત મેળવવા માટે એક પ્રયોગ પદ્ધતિ વિકસાવી. આમાં આ સુસંબંધ ઉદ્ગમ છે, સુસંબંધ ઉદ્ગમ છે સોર્સ, એમાંથી ઉદ્ભવેલા જે ગોલીય તરંગો છે એ ગોલીય તરંગો એક એવી સ્લીટ પર આપાત થાય છે. આ સ્લીટ છે, આ બંને વચ્ચેનું અંતર જેને આપણે ડી કહીશું, સ્લીટ S1 અને S2. આ તરંગ આપાત થઈને અહીંયા આપાત થશે
ત્યારે એક જ ક્ષણે અહીંયાથી અને અહીંયાથી તરંગ શું થશે? બહાર આવશે. આ સ્લિટનો અર્થ એવો થયો કે ધારો કે આપણી પાસે એક કાર્ડબોર્ડ છે, તો એકદમ પતલી સ્લિટ, એકદમ પતલી, જસ્ટ લાઈક ધારો કે આમ બ્લેડ વડે બંને એક કાપો મૂકીએ ને આપણે, એવો. ને એમાંથી આવતું જે આ તરંગ છે એ તરંગ આ પ્રકારે હોય, આ પ્રકારે. તો એક્ઝેક્ટ એક જ સમયે બંનેમાંથી નીકળે છે. એના એ જ ક્રેસ્ટ અને ટ્રફ સ્વરૂપે આ એના ગર્ત છે અને પેલો એનો શૃંગ છે. તો ક્રેસ્ટ અને ટ્રફ સ્વરૂપે આ S1 અને S2 માંથી બહાર આવે. S1 અને S2 માંથી બહાર આવે ત્યારે S1 અને S2 માંથી આવેલો જે તરંગ અગ્રનો જે ભાગ છે, મર્યાદિત ભાગ, તરંગ અગ્રનો મર્યાદિત ભાગ, એ મર્યાદિત ભાગ પોતે સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે ને પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગો ઉત્પન્ન કરે છે. કેમ કોહેરન્ટ સોર્સ બનાવવો પડે? કારણ કે આપણે બે બલ્બ લઈએ તો બંને બલ્બમાંથી ઉદ્ભવતા પ્રકાશની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. તો એ કોહેરન્ટ સોર્સ બનતા નથી, સુસંબંધ ઉદ્ગમો બની શકતા નથી. તો એ સુસંબંધ ઉદ્ગમો માટે આપણે એક જ તરંગ અગ્રના ભાગનો ઉપયોગ કર્યો. થોમસ યંગે દર્શાવ્યું, એટલે તો એને ડબલ સ્લિટનો એક્સપેરિમેન્ટ, બે સ્લિટનો પ્રયોગ કહીએ છીએ. વાસ્તવમાં આ આપણને શું બતાવે છે? તો આપણને જે પ્રકાશિત અપ્રકાશિત સલાકાઓ છે ને, એ સલાકાઓ વાસ્તવિક સ્વરૂપે બતાવે છે. તો અહીંયાથી જ્યારે પણ ઉદ્ભવે ત્યારે આ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, પોતાનામાંથી ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે. તો આ પહેલું આ એનું શૃંગ છે, આ શૃંગ છે. પછી બીજું શૃંગ કયું છે? આ રહ્યું. ત્રીજું શૃંગ આ પ્રમાણે છે. ચોથું શૃંગ એનું આ પ્રમાણે છે. પાંચમું શૃંગ આ પ્રમાણે છે. તો આ પ્રમાણે બધા જ શૃંગ દર્શાવેલા છે. અને એમની વચ્ચે જો આ એક શૃંગ અને આ બે શૃંગ, એના વચ્ચે જે રેડ ભાગ છે ને, ડોટેજ, એ બધા જ એના શું છે? ગર્ત બતાવેલા છે. તો પ્રથમ સ્લિટમાંથી ઉદ્ભવેલા બધા શૃંગ અને ગર્ત, અને બીજા સ્લિટમાંથી ઉદ્ભવેલા જો આ પ્રથમ શૃંગ, આ દ્વિતીય શૃંગ, આ તૃતીય શૃંગ, આ ચોથું શૃંગ, આ પાંચમું શૃંગ, તો આ પ્રમાણે શૃંગ બતાવેલા છે. અને એમના વચ્ચે પાછો બે શૃંગ વચ્ચે ગર્ત, બે શૃંગ વચ્ચે ગર્ત, બે શૃંગ વચ્ચે ગર્ત. તો આ ગર્તની લાઇન્સ પણ બતાવેલી છે. તો હવે આ જે વ્યતિકરણ થાય છે, વ્યતિકરણની જે ભાત છે, એ ભાત જોવા માટે અહીંયા એક પડદો રાખેલો છે, પડદો. હવે આ પડદા પર આપણે જાણીએ છીએ સહાયક વ્યતિકરણમાં શું થાય છે? તો કે શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્તાપાત થાય. તો એ જગ્યાએ આપણને મહત્તમ પેટર્ન જોવા મળે છે. જોવા મળે છે ને, એનો જે ઇન્ટેન્સિટી છે મેક્સિમમ જોવા મળે છે. તો આપણે સ્લિટ 1 અને સ્લિટ 2 વડે, આ સ્લિટ 1 વડે પ્રથમ શૃંગ, સ્લિટ 2 વડે પણ પ્રથમ શૃંગ. તો શૃંગ એકબીજા પર આપાત થાય એટલે એક આ પોઈન્ટ આપણે લઈ લીધો. બીજા શૃંગની વાત કરીએ, આ બીજું શૃંગ, આ પ્રથમ સ્લિટનું બીજું શૃંગ. તો આ બંને શૃંગ એકબીજા પર આપાત થાય એટલે આપણને બીજો પોઈન્ટ મળે છે. સમજો છો ને? ત્રીજું શૃંગ, આ ત્રીજું શૃંગ, આ ત્રીજું શૃંગ એકબીજા પર આપાત થાય એટલે આપણને આ એક પોઈન્ટ મળે છે. તો શૃંગ પર શૃંગ આપાત થાય એ આપણને વારાફરતી એક એક પોઈન્ટ મળે છે આ પ્રમાણે. સમજો છો? એ જ પ્રમાણે જો ગર્ત પર ગર્ત આપાત થાય તો એ પણ મહત્તમ તીવ્રતા દર્શાવે. ગર્ત પર ગર્ત આપાત થાય તો હજુ એક ગર્ત પર બીજો ગર્ત આપાત થાય તો એ પણ મહત્તમ તીવ્રતા દર્શાવે. આ ગર્ત પર ગર્ત આપાત થાય તો એ પણ કેવો દર્શાવે છે? મહત્તમ તીવ્રતા. આ પણ મહત્તમ તીવ્રતા દર્શાવે, આ પણ મહત્તમ તીવ્રતા દર્શાવે. તો આ જે લાઇન્સ તમને મળે છે, આ લાઇન્સના આધારે આપણને અહીંયા એક પ્રકાશિત ભાગ જોવા મળશે. અહીંયા એક પ્રકાશિત ભાગ જોવા મળશે, પ્રકાશિત ફ્રેમ. અને આ પ્રકાશિત ભાગ છે ને, એ પ્રકાશિત ભાગ જે તરંગ સ્વરૂપે આપણે જોઈએ તો એની તીવ્રતા આપણને કેવી મળે છે? મેક્સિમમ મળે છે. જે આપણને તરંગમાં મળે છે ને, એવી તીવ્રતા મળે છે.
સમજો છો ને? તો પડદા પર આ વિભાગ આપણને કેવો દેખાશે? વ્હાઈટ, એકદમ એક પટ્ટો દેખાશે. અહીંયાથી હવે જરાક ઉપર જાઓ તમે, જરાક ઉપર એક એંગલ પર, તો એક એંગલ પર જશો ત્યારે આપણને એક આ સ્પોટ મળ્યો. જો આ ગર્ત છે ને આ શું છે? શૃંગ છે. મતલબ પહેલી સ્લિટનું શૃંગ અને બીજી સ્લિટનું ગર્ત. તો આપણને એક આ પોઈન્ટ મળી ગયો. એને અલગ પ્રકારના પોઈન્ટથી, બ્લુ પોઈન્ટથી લઈ લે. એક આ પોઈન્ટ મળી ગયો. પછી બીજી સ્લિટનું બીજું શૃંગ અને આનું પહેલું ગર્ત. તો આપણને આ પોઈન્ટ મળે છે. તો શૃંગ ગર્ત સમજ પડે છે ને? પછી આ શૃંગ ગર્ત દેખાય છે, આનું શૃંગ અને બીજાનું ગર્ત. પછી આનું શૃંગ અને બીજાનું ગર્ત. તો આ પ્રમાણે આપણને એક પોઈન્ટ્સની હારમાળા મળે છે. શૃંગ ગર્તના પોઈન્ટ્સની થોડીક વેરિએશન વાળું આવે છે. શૃંગ ગર્તના પોઈન્ટને એક હારમાળા મળે છે. અને એ હારમાળાના કારણે આપણને એક સીધી લાઈનમાં, આમ સીધી લાઈનમાં એક સ્પોટ દેખાય છે. આ સ્પોટ કેવું દેખાય છે આપણને? અપ્રકાશિત. કારણ શું છે? દરેક જગ્યાએ જો આ શૃંગ છે, આ ગર્ત છે, શૃંગ છે, ગર્ત છે. શૃંગ અને ગર્તના છેદન બિંદુથી આપણે જાણીએ છીએ કે સમાન તરંગ લંબાઈનું શૃંગ અને ગર્ત એકબીજા પર આપાત થાય તો ન્યુટ્રલ થઈ જાય. તો એ વિભાગ પડદા પર કેવો જોવા મળે છે? અપ્રકાશિત. તો અપ્રકાશિત વિભાગ જોવા મળે એટલે કે એ ફ્રેમ આપણને આ પ્રમાણે ડાર્ક ફ્રેમ દેખાય અને એની ઇન્ટેન્સિટી જોવા જઈએ તો બાય ધ ટાઈમ એની ઇન્ટેન્સિટી આપણને કેવી મળે છે? 0. 0 મળે એટલે અપ્રકાશિત ભાગ જોવા મળે છે. ઓકે, હવે અહીંયાથી ફરી પાછા સહેજ ઉપર જાઓ. સહેજ ઉપર જશો તો જો શૃંગ પર શૃંગ આપાત થાય છે, આ પોઈન્ટ મળે છે. શૃંગ પર શૃંગ આપાત થાય છે, ગર્ત પર ગર્ત આપાત થાય છે, મળે છે ને પોઈન્ટ? શૃંગ પર શૃંગ, ગર્ત પર ગર્ત, 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 શૃંગ પર શૃંગ, ગર્ત પર ગર્ત આપાત થઈ અને એક બીજો તમને પોઈન્ટ મળે છે આ પ્રમાણે, આ સ્પોટ. જે સ્પોટ તમને કેવો મળે છે? પ્રકાશિત ભાગ. આ પ્રકાશિત ભાગ મળે છે જેની તીવ્રતા તમને કેવી મળે છે? મહત્તમ મળે છે. ઓકે, તો સીધું સામે મળે છે ને, જે સામે મળે છે એને આપણે કહીશું મધ્યસ્થ અધિકતમ. હજુ આમ નીચે આવો તો નીચે આવશો તો હજુ આપણને જોવા મળશે જો આ શૃંગ અને આ ગર્ત. તો આ ડાર્ક સ્પોટ, આ શૃંગ અને આ ગર્ત, ડાર્ક સ્પોટ, 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 ડાર્ક સ્પોટ. તો આ જે સીધી લાઈનમાં આપણને એક દેખવા મળે છે એ અપ્રકાશિત ભાગ જોવા મળે. કેવો જોવા મળે? અપ્રકાશિત ભાગ જોવા મળે છે. સમજ પડે છે ને? એ જ પ્રમાણે શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત આપાત થતા ફરી પાછું આપણને એક જો શૃંગ પર શૃંગ, ગર્ત પર ગર્ત, 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 શૃંગ પર શૃંગ, ગર્ત પર ગર્ત. તો એક ફરી પાછો વિભાગ જોવા મળે છે કે જે આપણને પ્રકાશ આપે છે. તો એ પડદા પર કેવી ભાત ઉપજાવે છે? એની તીવ્રતા કેવી મળે છે? મહત્તમ મળે છે. ઓકે, તો બંને સ્લિટના મધ્યબિંદુને બિલકુલ સામે મળે છે ને એને આપણે કહીશું પ્રથમ અધિકતમ. આને શું કહીશું? પ્રથમ અધિકતમ. યાદ રહેશે? અને પ્રથમ અધિકતમની પાસે જે પ્રથમ સ્પોટ મળે છે એને પ્રથમ ન્યૂનતમ કહીશું. પ્રથમ ન્યૂનતમ. નીચે પણ જે મળે છે એને પ્રથમ ન્યૂનતમ જ કહીશું.
ઓકે. અને હવે બીજા નંબરનો જે અધિકતમ મળે છે એને આપણે શું કહીશું? દ્વિતીય અધિકતમ. દ્વિતીય અધિકતમ. અને આ નીચે તરફ ફરી મળે છે અને આપણે શું કહીશું? દ્વિતીય અધિકતમ. તો યંગે જ્યારે ડબલ સ્લિટના પ્રયોગ દ્વારા પડદા પર બતાવ્યું તો આ પ્રમાણે આપણને બિલકુલ સામે એક મધ્યસ્થ અધિકતમ મળ્યું. સોરી, મધ્યસ્થ અધિકતમ. હા, આને મધ્યસ્થ અધિકતમ કહીશું. મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ, પછી પ્રથમ અધિકતમ. આને શું કહીશું? પ્રથમ અધિકતમ. અને આને પણ શું કહીશું? પ્રથમ અધિકતમ. પછી દ્વિતીય અધિકતમ. આ મધ્યસ્થ અધિકતમ. સેન્ટ્રલ બ્રાઇટ પોઈન્ટ. સેન્ટ્રલ બ્રાઇટ પોઈન્ટ. યંગે જ્યારે આ પ્રયોગ, આ તો એની એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે કે જેમાં શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત કેવી રીતે આપાત થાય છે. યંગે જ્યારે દર્શાવી ત્યારે એમણે શું કર્યું? એક બલ્બ લીધો. એ બલ્બમાંથી ઉદ્ભવતા તરંગોમાંથી એક સ્લિટ બનાવી આ પ્રમાણે. મતલબ આ પ્રમાણે પ્રથમ કાર્ડબોર્ડ બનાવ્યું. આ પ્રથમ કાર્ડબોર્ડમાંથી ઉદ્ભવેલા એમાં એક સ્લિટ બનાવી. સ્લિટમાંથી ઉદ્ભવેલા તરંગો પછી એક બીજું કાર્ડબોર્ડ બનાવ્યું કે જેમાં આ બંને કેવા બને? કોહેરન્ટ સોર્સ. આ બંને કોહેરન્ટ સોર્સ બને. તો મૂળ સોર્સ અને કોહેરન્ટ સોર્સ S1 અને S2. તો S1 અને S2 વચ્ચેનું અંતર કેવું લીધું? સરખું. ને ત્યારબાદ પડદો બનાવ્યો. તે પડદા પર આપણને પહેલું કયું મળ્યું? મધ્યસ્થ અધિકતમ. પછી પ્રથમ ન્યૂનતમ, તો એ ડાર્ક મળ્યું. પછી ફરી પાછું મધ્યસ્થ અધિકતમ મળ્યું. પ્રથમ અધિકતમ મળ્યું. આ તરફ પ્રથમ ન્યૂનતમ મળ્યું. ફરી પાછું પ્રથમ અધિકતમ મળે છે. અહીંયા દ્વિતીય ન્યૂનતમ મળે છે અને ફરી પાછું દ્વિતીય અધિકતમ મળે છે. અહીંયા દ્વિતીય ન્યૂનતમ મળે છે અને ફરી પાછું આપણને મળે છે દ્વિતીય અધિકતમ. તો પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત આવા પટ્ટા જોવા મળ્યા. આ જે પટ્ટા છે પ્રકાશિત અપ્રકાશિત પટ્ટા જોવા મળ્યા. આ પટ્ટાઓ જેને આપણે વ્યતિકરણ સલાખાઓ કહીશું. હવે વ્યતિકરણ સલાખાઓ આપણને જે વ્યતિકરણ સલાખાઓની જે ભાત જોવા મળી એ વ્યતિકરણ સલાખાઓની ભાત આ પ્રમાણે હતી. આ ફ્રેમ તીવ્રતાની દ્રષ્ટિએ જણાવું તો તમને તો આજે આ થયું મધ્યસ્થ અધિકતમ. મધ્યસ્થ અધિકતમની તીવ્રતા વધારે હતી અને આ જે ન્યૂનતમ છે એ ન્યૂનતમની તીવ્રતા કેવી હતી? ઓછી હતી. મધ્યસ્થ અધિકતમની તીવ્રતા આ પ્રથમ ન્યૂનતમ. ફરી પાછું આ છે પ્રથમ અધિકતમ, આ દ્વિતીય ન્યૂનતમ, આ તરફ આવે છે દ્વિતીય ન્યૂનતમ. હવે શું થાય છે અહીંયા? એની તીવ્રતાની વાત કરીએ તો એની તીવ્રતા કેટલી મળે છે આપણને? 4i. જાણો છો ને આપણે? તીવ્રતા 4 ગણી મળે. કંપ વિસ્તાર ડબલ થાય તો તીવ્રતા 4 ગણી મળે. હવે 4 ગણી તીવ્રતા મળવા પાછળનું કારણ શું છે? તો વાસ્તવમાં દરેકની તીવ્રતા કેટલી હોવી જોઈએ? 2i. તો અહીંયા કોઈ પણ પ્રકારની વ્યતિકરણ ભાત જોવા મળે નહીં. સીધો પ્રકાશ જોવા મળે. પણ વ્યતિકરણ ઘટના એવી છે કે આ જે તીવ્રતા છે શિફ્ટ થઈ જાય. આના બાજુમાં શિફ્ટ થઈ જાય, આના બાજુમાં અથવા i શિફ્ટ થઈ જાય બંને તરફથી. તો બંનેનો i મળવાથી આની તીવ્રતા કેટલી થઈ જાય? 4i. બંનેનો i મળવાથી આની તીવ્રતા કેટલી થઈ જાય? 4i. ને આની તીવ્રતા 0, આની તીવ્રતા 0, આની તીવ્રતા 0, આની 4i, આની 0. તો આ પ્રમાણે આ ઇન્ટેન્સિટી આપણને મળે છે. ઓકે. એની કારણ કે બે તરંગ હોય તો એકની i હોય તો બીજાની હોય તો 2i થવું જોઈએ. તો જો વ્યતિકરણ ન થાય ને તો 2i હોય તો આ જે આપણને અત્યારે બોર્ડ પર જે લાઇટ્સ દેખાય છે એ લાઇટ્સ આ બધા સોર્સ છે, કોહેરન્ટ સોર્સ નથી. કે આ લાઇટ્સ આપણને બધી જગ્યાએ કેવી દેખાય છે?